આમાં ફાલ એટલો બધો નહીં પણ ફૂલ વધારે આવ્યા છે. આમાં આપણે દવાનો એક ડોઝ આપી દઈએ ફાલ માટેનો. પાયેલાનું રિઝલ્ટ બહુ જોરદાર છે. આપણે જમીન થોડીક કાળતર જેવી અને મારી ચેનલને લાઈક ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. વિડીયો સારો લાગે તો, બાકી તમારી મરજી. આરે આપણે પાયેલા છે પણ આમાં ઉતાર થતો હતો. તમને બતાવો અમુક ઉતર્યા કેવો ઉતાર થાય છે. આમાં આપણે થોડોક જમીનમાં ખાર. જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના બ્લોગમાં. ને આજે આપણે આવી ગયા હતા ખેતરમાં ને આપણે જોઈએ હવે ચણામાં પાયેલું હતું કેટલો ફેર પડ્યો છે, નથી પાયામાં કેટલો ફેર છે જોઈ લઈએ. જો આપણે ઝાટકો સવારમાં બાંધી નાખ્યો છે. નવી દોરીનો ટ્રાય કર્યો છે. પેલો લોખંડનો વાયર બાંધતા, હવે એ વાયર બંધ કરીને હવે આવી લાલ દોરી લાવી છે. જોઈ લો, આપણે ચણા પાયા હતા. કેવું મસ્ત રિઝલ્ટ છે. જોઈ લો, આપણે પાયા હતા. આમાં ફાલ એટલો બધો નહીં પણ ફૂલ વધારે આવ્યા છે. આમાં આપણે દવાનો એક ડોઝ આપી દઈએ ફાલ માટેનો. પાયેલાનું રિઝલ્ટ બહુ જોરદાર છે. આપણે જમીન થોડીક કાળતર જેવી ને માટીયાળ બે ભેગું છે એટલે પાવા જાય ઉતરવાની બીક લાગે છે, એના કારણે આ નતા પાયા. આમાં પીળાશ વધારે છે. બાકી આપણે કોરોણ વાયા હતા, આમાં ડીએપીની એરિયા વાયેલું હતું. આછા હતા પણ હવે થોડાક ભરાવદાર આમ થઈ ગયા, ડાળા પડ્યા એટલે. બાકી આપણે 3 નંબરનું બિયારણ હતું મારી, 3 નંબર કહે. તો ફાલ એટલો બધો આવ્યો નહીં, ફૂલ વધારે છે. અને આપણે પિયત આલેલું નહીં, ખાલી ઓલી બાજુ ટ્રાય જ કર્યો હતો. પિયત આપવાથી આમાં ઉતાર થવાની બીક ને પાછું નિંદામણ વધારે ઉગતું. પાયેલું લગભગ 1 મહિનામાં સુકાઈ જાય એટલે સામે આવે ઉનાળો એટલે પાકવામાં ફેર પાડે એટલે પાયું નથી. જોઈ લો, તે ફૂલ વધારે છે, પોપટા એટલા બધા આવ્યા નથી. પાયો તો આવું ને આવું મોટો ખડવત નિંદામાં, અને 2 દિવસમાં આપણે ઉખાડવાનું છે. આ બાજુના ઉતરતા હતા કે આપણે પાવાનો ટ્રાય કર્યો હતો પણ રિઝલ્ટ અમે સારું છે. તો એટલા બધા ફૂલ આવ્યા નથી. ફૂલ આવ્યા છે પણ પોપટા બેઠા નહીં, અમુક બેસી ગયા, દાણો થઈ ગયો છે. આમાં હવે સારો વિકાસનો અને ઈયળો તો હાલ નથી, હમણાં છાંટતી દવા.
જોઈ લો ફાલ આવો છે, પોપટા આવા આવ્યા છે. આ સાલ જ કર્યા છે આપણે ચણા, આપણે કરતા નહીં. આટલો ફળ આવેલો છે, જોઈ લો. આ પાયેલા છે ને આ બાજુ જે પીળા દેખાય પાયેલા નથી. ખાસ મિત્રો જણાવવાનું કે આપણી ચેનલને લાઈક ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. વિડીયો સારો લાગે તો, બાકી તમારી મરજી. મારે આપણે પાયેલા છે પણ ઉત્તર થતો હતો. તમને બતાવો અમુક ઉતરી આવી કે ઉત્તર થાય. આમાં આપણે થોડુંક જમીનમાં ખારનું પ્રમાણ વધારે હતું. ગઈ સાલ આપણે ઉતરાયેલું હતું લેવલ પાવડાના કારણે. તે અમુક કોઈ ખાર રહી ગયો હોય જમીનનો. અમુક આવા ટાબા પડ્યા કે નહીં, આ ઉત્તર થયેલો છે. પછી આપણે પાયા હતા થોડા લીલા થયા છે. બીજું તો વધારે કાંઈ કહેવું નથી, પણ 2 દિવસ પછી દવા નાખી દઈએ. કઈ નાખવી એનો વિડીયો આવી જશે આપણે યુટ્યુબ ચેનલમાં. ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. હજી ચારા તો લીલા જ પડ્યા છે, જોઈ લો. આપણે સળંગ ઝાટકો સળંગ બાંધી દીધો છે આખા બંધે. દેશી લાકડાથી બાંધ્યો છે, કોઈ લાકડી બાકડી લાવી નથી લોખંડની. આપણે આ બાર લીમડાને એવું વધારે છે એટલે કાપી છોડી દઈએ. તો આપણે અને પિયત તો અપાય એમ નથી, એટલે હવે જે થાય ફાલ ફૂલની દવા નાખશું. જોઈએ કેવું રિઝલ્ટ મળે છે. ગઈ સાલ કોઈ નવો આઈડિયા કરીશું. બાકી ફાલ જોઈ રહ્યો એકવાર. તો મળીએ મિત્રો નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.